કેન્સર હંમેશા સિગરેટ, તમાકુ કે દારૂ પીવાથી નથી થતું, પરંતુ તેનું સૌથી મોટું કારણ છે કોન્સ્ટન્ટ ઇરિટેશન, એટલે કે સતત તમારા મગજને કોઈ એક વિચાર ઇરિટેશન કરે છે. પછી તે ગમે તે હોઈ શકે છે, ફિઝિકલી, મેન્ટલી, સ્પિરિચ્યુઅલી અથવા તો ઇમોશનલી, જે તમારા બોડીમાં સ્ટ્રેસ ક્રિએટ કરે છે. ફોર એક્ઝામ્પલ, એક લેડી ગામડેથી આવી હતી. તે બિલકુલ નોર્મલ લાઈફસ્ટાઈલ જીવતી હતી. ના તો તે તમાકુ લે છે, કે ના તો સિગરેટ, કે ના તો આલ્કોહોલ. તો એમનો એક જ સવાલ હતો કે ડોક્ટર, મને જ કેમ કેન્સર થયું? ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વાત છે. મેં જ્યારે એમને બધું પૂછ્યું ત્યારે ખબર પડી કે તેમનો હસબન્ડ ડેઈલી દારૂ પીને તેમને મારતો હતો. તો આ થયું એક ઇમોશનલ ટ્રોમા. ક્યારે ઇમોશનલ ટ્રોમા એમને થઈ ગયું એની તો એમને ખબર જ નથી રહી. જ્યારે માણસ ટેન્શનમાં હોય છે ત્યારે મગજમાંથી એક કોર્ટિસોલ નામનો હોર્મોન રિલીઝ થાય છે. આપણે કહીએ ને કે જેમ ટીપે ટીપે સરોવર ભરાય, એવી રીતના ધીમે ધીમે તે માઇન્ડને અસર કરે છે અને ધીરે ધીરે સ્ટ્રેસ ક્યારે કેન્સરમાં બદલાઈ જાય છે તેની તો ખબર જ નથી રહેતી. આપણને એવું થતું હશે કે એક સિગરેટ પીવાથી શું થશે, એક દારૂનો ગ્લાસ પીવાથી શું થશે, પણ આનાથી બહુ મોટો ફરક પડી શકે છે. પણ જ્યારે બોડીમાં કોન્સ્ટન્ટ સ્ટ્રેસ હોય છે, કન્ટિન્યુઅસલી એક ને એક વસ્તુ થયા કરે છે, ત્યારે સ્ટ્રેસમાંથી ધીરે ધીરે કેન્સર ડેવલપ કરે છે. નેક્સ્ટ પાર્ટમાં આપણે એ જોઈશું કે સૌથી વધારે કેન્સર ક્યું થાય છે. જો તમને ખબર હોય તો કમેન્ટ કરો.